ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 6 ચાલી રહ્યું છે. પ્રકરણ 6 નો બીજો ટોપિક સ્પર્શક અને અભિલંબ ના ઘણા બધા દાખલાની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 6.3 નો 23મો દાખલો. પણ મારા મત મુજબ આ દાખલો બહુ જ અગત્યનો છે. બોર્ડની પરીક્ષા માટે આઈએમપી મેં લખી રાખ્યું છે. બરાબર છે. આમાં પહેલી લાઈન જોઈ લો, બહુ મહત્વની છે, તમારા માટે એક નોંધ સ્વરૂપે આપેલી છે. પહેલી લાઈન એ તમારા માટે એક નોંધ સ્વરૂપે છે. શું છે જોઈ લો. જો બે વક્રના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે વક્રો લંબ છેદી છે તેવું કહેવાય. બે વક્ર લંબ છેદી છે તેવું ક્યારે કહેવાય? એના માટે કંઈક કહ્યું છે. જો અહીંયા આગળ કંઈક વાત કરું છું, આ એક વક્ર છે, આ બીજું વક્ર છે, બરાબર છે. બંનેનું આ છેદ બિંદુ છે. આ બિંદુ છેદ બિંદુ કહેવાય. હવે છેદ બિંદુ આગળ સ્પર્શકો ડ્રો કરી, અહીંયા આગળ સ્પર્શક દોર્યો, અહીંનો સ્પર્શક દોર્યો, અને જો આ સ્પર્શકો લંબ હોય એકબીજાને તો આપેલા વક્રો પણ એકબીજાને લંબ છે, એટલે કે જ્યાં છેદે છે ત્યાં લંબ છે, મતલબ લંબ છેદી છે તેવું આપણે કહી શકીએ. મતલબ એવો છે કે જો આપણે એવું સાબિત કરવું હોય, બરાબર છે, જો આપણે એવું સાબિત કરવું હોય કે આપેલા વક્રો લંબ છેદી છે તો આપણે એવું સાબિત કરવું પડે કે વક્રો માટે જે સ્પર્શક હોય છે તે બિંદુએ, એ બિંદુએ સ્પર્શકો એકબીજાને લંબ હોય. હવે બે સ્પર્શક એકબીજાને લંબ હોય તો એનો મતલબ બંને સ્પર્શકના ઢળનો ગુણાકાર -1 થાય. બંને સ્પર્શકના ઢળનો ગુણાકાર બાળકો કેટલો થાય? -1. ચાલો અહીંયા આગળ શું ઇન્ફોર્મેશન આપી છે, શું સાબિત કરવાનું છે જોઈ લઈએ. 8k² = 1 આવું આપેલું છે. વક્રો y² બરાબર x તથા x * y બરાબર કે લંબ છેદી છે તેવું સાબિત કરવાનું. મતલબ બંને વક્રો ના સ્પર્શકના ઢળ શોધીશું અને બંનેના ઢળનો ગુણાકાર આપણે બતાવવો પડે -1. ઢળ શોધતા આવડે છે, dy/dx. ચાલો અહીંયા આગળ જો શરૂઆત કરું છું તો અહીં y², પહેલા આપણે એક કામ કરીએ, અહીંયા છેદ બિંદુ પણ ધારી લઈએ. ધારો કે આપેલા વક્રોનું છેદ બિંદુ, આપેલા વક્રોનું છેદ બિંદુ કયું છે? a b છે, બરાબર છે. છેદ બિંદુ ધારી લીધું. હવે આગળ વાત કરીએ તો હવે y² બરાબર x, બાળકો dy/dx શોધીશું. પણ dy/dx કયા બિંદુએ? તો કે a b બિંદુએ. ચાલો y² નું વિકલન જાણો છો, 2y dy/dx = 1. તો therefore dy/dx બરાબર 1/2 વખત y. બરાબર. પણ dy/dx કયા બિંદુએ જોઈએ છે? ab. તો અહીંયા લખો dy/dx at ab. તો dy/dx at point ab અને નામ આપી દો ઢળ m1 બરાબર. તો એનો મતલબ જે dy/dx મળ્યો, x ની જગ્યાએ આપણે a લખવું પડશે, y ની જગ્યાએ d. તો અહીંયા મળ્યા 1/2 ગુણ્યા. ચાલો બીજું વક્ર આપણી જોડે છે જ, x ગુણ્યા y બરાબર. ચાલો બાળકો અહીંયા આગળ વિકલન કરવું છે, નિયમ આવાનો ગુણાકારનો. તો x નું વિકલન 1 થઈ જાય એ વખતે y એવો ને એવો. હવે x એવો ને એવો તો y નું વિકલન dy/dx, k એનું વિકલન થઈ જશે 0. હવે સહેજ જોજો, y ગયા સામે, -y અને x ક્યાં જશે? છેદમાં. એટલે dy/dx અહીંયા શું મળે? dy/dx -y/x. ઓકે. પણ dy/dx ને હવે આપણે નામ આપી દે m2 dy/dx કયા બિંદુ આગળ? તો કે ab આગળ. તો = -y ની જગ્યાએ b મૂકો, x ની જગ્યાએ a મૂકો. આપણે શું સાબિત કરવાનું છે ખાસ ધ્યાન રાખો.
આપણે સાબિત કરવાનું છે m1 અને m2 નો ગુણાકાર માઈનસ a. ચલો ગુણાકાર એમ કરી જુઓ તો 1/2b - b upon a. તો b કેન્સલ તો અહીંયા મળે -1/2a. યાદ રાખો -1/2a મળ્યા. આપણે તો -1 જોઈએ છે, a ની કિંમત શોધવી પડે. પણ કેવી રીતે? તો હવે અહીંયા આગળ છેદ બિંદુ AB છે, તો વક્ર 1 અને વક્ર 2 એ બંને પર હશે. બરાબર છે, ધ્યાન રાખો અહીંયા આગળ. હવે છેદ બિંદુ AB એ વક્ર 1 અને 2 પર છે. વક્ર 1 અને 2 પર છે, તો પહેલા વક્ર ઉપર હશે તો શું થશે? તો therefore 1 implies y square b square બરાબર a તથા બીજા સમીકરણમાં x into y બરાબર k. એટલે અહીંયા થાય a ગુણ્યા b બરાબર k. યાદ રાખજો આપણને આવી કઈ કિંમત આપી છે 8k square equal to 1. 8k square equal to 1 આવું કઈ ઇન્ફોર્મેશન આપી છે. આપણે સ્મોલ a ની વેલ્યુ શોધવી છે. કેવી રીતે આ બંને વસ્તુ છે આપણી જોડે. આ બંને સમીકરણ છે. ચાલો હવે b square બરાબર a અને a ગુણ્યા b બરાબર k આનો ઉપયોગ કરીએ. તો હવે a ગુણ્યા b બરાબર k. ચાલો વર્ગ કરો બંને બાજુ. તો a square b square બરાબર k square. પણ અહીંયા જો b square બરાબર તો a છે, b square બરાબર શું છે? a. તો અહીંયા આગળ b square ની જગ્યાએ લખી દઉં a બરાબર k square. જોતા રહેજો. a square ગુણ્યા a મળ્યા a ની 3 ઘાત બરાબર k square. હવે આ જો 8k square equal to 1 છે, તો એનો મતલબ k square બરાબર 1/8. તો અહીંયા મળ્યા a ની 3 ઘાત બરાબર 1/8 બરાબર 1/2 નો વર્ગ. તો a બરાબર કેટલા મળ્યા? 1/2. બાળકો માત્ર આપણે a ની કિંમત જોઈતી હતી, મળી ગઈ. હવે ગુણાકાર કરી લો. m1 * m2 કરું છું. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. તો હવે m1 ગુણ્યા m2. m1 1/2 વખત b, m2 માઈનસ b upon a. ચાલો અહીંયા આગળ b કેન્સલ થઈ ગયા. મળ્યા શું આપણને? -1/2 ગુણ્યા a. પણ a ની જગ્યાએ હવે 1/2 મૂકી દો. તો is equal to -1/2 a. એટલે પાછા 1/2 કેન્સલ, મળ્યા માઈનસ. આપેલા વક્રો ના સ્પર્શકો ના ઢાળનો ગુણાકાર લંબ છે, મતલબ સ્પર્શકો લંબ થાય. સ્પર્શક લંબ તો આપેલ વક્ર લંબ છેદી છે. તો therefore અહીંયા લખીએ આપેલ વક્રોના સ્પર્શકો લંબ છે. તો therefore આપેલ વક્રો કેવા છે બાળકો? લંબ છેદી છે. આપેલ વક્રો લંબ છેદી છે, આવું આપણે કહી શકીએ. બરાબર છે. ચાલો, બહુ જ સારો દાખલો છે. દાખલા નંબર 23 આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હજુ આપણે આગળ કામ કરવાનું છે. ચાલો બાળકો, આગળનો દાખલો સરસ મજાનો છે. 24મો દાખલો. અતિવલય આપ્યો છે x² / a² - y² / b² = 1. બિંદુ આપી દીધું છે x0 y0. શું શોધવાનું છે? સ્પર્શકનું સમીકરણ અને અભિલંબનું સમીકરણ. બંને વાત કરવાની છે, સ્પર્શક અને અભિલંબની. તો પહેલા એક કામ કરીએ. વક્ર છે તો આપણે dy/dx એટલે ઢાળ સુધી લઈએ. તો અહીં x² / a² - y² / b² = 1. એક નંબર આપી વિકલન કરીએ. x² નું વિકલન થવાનું 2x છેદમાં અચળ પદ એવાની વાત
y² નું વિકલન થયું 2y છેદમાં b² અને હજુ y dy upon dx બરાબર છે. શું કરીએ તો કે 2x upon a² લઈ જાવ એને સામે -2y upon b² into dy upon dx is equal to -2x upon a². ઓકે -2 બંને જગ્યાએથી કેન્સલ b² અંશમાં y ગયો છેદમાં તો therefore dy upon dx શું મળ્યા તો માઈનસ તો છે નહીં કેન્સલ થઈ ગયા b² અંશમાં b²x ના છેદમાં a². ચાલો dy by dx એટલે સ્પર્શકનો ઢાળ. પણ બિંદુ અહીંયા આપ્યું છે કયા બિંદુ છે x0 y0 તો સ્પર્શકનો ઢાળ કયા બિંદુ આગળ x0 y0 આગળ આપણે શોધવાનું છે. તો therefore x0 y0 આગળ ના સ્પર્શકનો ઢાળ બરાબર છે. કદાચ જગ્યા અહીંયા આગળ ઓછી છે અને રફ કરી દો બરાબર પછી પેલી બાજુ લખું છું. ચાલો ધ્યાન રાખજો પાછા અહીંયા આગળ ભાઈ. તો therefore x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ શું આવશે તો કે બરાબર dy upon dx at x0 y0 બરાબર તો x ની જગ્યાએ x0 મૂકો ને y ની જગ્યાએ સિમ્પલ y0 તો અહીંયા લખીએ b²x0 છેદમાં a²y0. ચલો b²x0 upon a²y0 મળી ગયો ઢાળ. હવે સ્પર્શકનું સમીકરણ જાણો છો y y0 બરાબર ઢાળ x x0. એ પહેલા એકાદ વસ્તુ આપણે જોઈ લઈએ. હવે x0 y0 સ્પર્શ બિંદુ છે સ્પર્શક પર તો છે જ વક્ર પર પણ હશે તો એ પણ લખી દઉં છું. તો અહીં x0 y0 એ વક્ર હવે વક્ર એક નંબર વક્ર 1 પર છે તો એનો મતલબ x0 y0 આગળ વક્રના સમીકરણનું સમાધાન થાય. તો અહીંયા લખી શકીએ આપણે x0 નો વર્ગ છેદમાં a² y0 નો વર્ગ છેદમાં b² બરાબર 1 અને પેલી રીતે આનો ઉપયોગ કરીશું જ્યારે જરૂર પડે ત્યારે. હવે સ્પર્શકનું સમીકરણ હવે સ્પર્શકનું સમીકરણ કયું સૂત્ર છે તો કે y y0 બાળકો ઢાળ સ્પર્શકનો ઢાળ આપણી જોડે છે b²x0 છેદમાં a²y0 કૌંસમાં x x0. જોતા રહેજો હળવે હળવે આપણે આનું સાદુરૂપ આપીએ છીએ ખાસ ધ્યાન રાખજો સાદુરૂપ આપવામાં બરાબર છે જોઈએ. ચાલો y0 ને માત્ર y0 ને અહીંયા ગુણ તો y ગુણ્યા y0 માઈનસ y0 નો વર્ગ બરાબર b² upon a². y0 અહીંયા ગુણે x0 ને કૌંસમાં ગુણું તો x x0 માઈનસ x0 નો વર્ગ. હવે શું કરીએ તો b² આખા છેદમાં જશે તો b² બંનેના છેદમાં જો બાળકો b² અહીંયા અંશમાં છે આ બાજુ આવશે છેદમાં બંનેના છેદમાં તો y0 upon b² માઈનસ y0 નો વર્ગ છેદમાં b². a² ને લઈ જઈએ અંદર દરેકના છેદમાં a² માઈનસ x0 નો વર્ગ છેદમાં a². ખાસ ધ્યાન રાખો હવે એક કે બે સ્ટેપ બાકી સ્પર્શક પતી જશે બાદમાં આપણે શોધવાનું છે અભિલંબ નું સમીકરણ. ચાલો y0 upon b² કહેશો ને માઈનસ x0 નો વર્ગ છેદમાં a² આવે આ બાજુ મતલબ આપણને કંઈક આવું સ્વરૂપ મળ્યું x x0 upon a²
માઇનસ y0 અપન b સ્ક્વેર ઇક્વલ ટુ બરાબર છે x0 નો વર્ગ સામે એટલે x0 નો વર્ગ છેદમાં a સ્ક્વેર માઇનસ y0 નો વર્ગ છેદમાં b સ્ક્વેર. સમીકરણ 2 તો જુઓ. સમીકરણ 2 શું કહે છે? x0 નો વર્ગ અપન a સ્ક્વેર માઇનસ y0 નો વર્ગ અપન b સ્ક્વેર. આ તો 1 થઈ ગયા. તો અહીંયા મળ્યા x x0 અપન a સ્ક્વેર માઇનસ y y0 અપન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. જે માંગેલા સ્પર્શક નું સમીકરણ છે. બાળકો વાત કોની આવી હવે? ઓબ્વિયસ છે અભિલંબ બરાબર છે. તો પહેલી વાત આપણે કરવી પડે. બિંદુ તો એ જ છે x0 y0. હવે વાત રહી ઢાળની. તો હવે અભિલંબનો ઢાળ. હવે અભિલંબ નો ઢાળ બોલો. અભિલંબ નો ઢાળ. સ્પર્શક નો ઢાળ તો જાણો છો b સ્ક્વેર x0 અપન a સ્ક્વેર y0. તો અભિલંબ નો ઢાળ વિરુદ્ધ અનભ્યાસ. તો a સ્ક્વેર y0 અપન b સ્ક્વેર x0. ચાલો અભિલંબ નો ઢાળ મળી ગયો. વાત હવે શું આવી? તો કે અભિલંબના સમીકરણની. તો હવે અભિલંબનું સમીકરણ. અભિલંબનું સમીકરણ કયું આવે? તો કે y માઈનસ બિંદુ તો એનું એ અહીંયા આવશે માઈનસ a સ્ક્વેર y0 અપન b સ્ક્વેર x0 કૌંસમાં x માઈનસ x0. આ થઈ ગયું અભિલંબનું સમીકરણ. બાળકો અને માત્ર સોલ્વ કરવાનું છે. સોલ્વ નહીં કરો તો પણ ચાલશે. બરાબર છે? તો પણ ચાલશે. ચાલો અહીંયા આગળ x0 ને ગુણી દઉં અહીંયા આગળ. તો y બાકીનું આ રાખશો તો કોઈ જ પ્રોબ્લેમ નથી. પાઠ્ય પુસ્તકમાં આપણને આ જ આન્સર આપેલો છે. બરાબર છે? જે માંગેલ જે અહીંયા લખી દઈએ માંગેલ અભિલંબનું સમીકરણ છે. અભિલંબનું સમીકરણ છે. જોતા રહેજો બાળકો. બહુ સહેલો દાખલો છે. બિંદુ આપ્યું હોય તો આપણને કોઈ પ્રશ્ન આવે છે નહીં. બરાબર છે? આગળ 22 નંબરનો દાખલો તમને ઘરેથી આપવાનું છું. સ્વાધ્યાય 6.3. કયો દાખલો? 22. તમારા પોતાના ઘરેથી ગણવાનો છે. બરાબર છે? સેમ આ ટાઈપનો સ્પર્શક અને અભિલંબ શોધવાનો છે. ઓકે? ચાલો બાળકો આગળ નો સરસ મજાનો દાખલો છે. 25મો દાખલો સ્વાધ્યાય 6.3. જોતા રહેજો શું કરવાનું છે. વક્ર આપેલો છે y બરાબર વર્ગમૂળમાં 3x ઓછા 2. બરાબર? ના રેખા 4x ઓછા 2y વત્તા 5 બરાબર 0. એને સમાંતર સ્પર્શકના સમીકરણ શોધવાના છે. એટલે જે સ્પર્શક શોધવાનું છે એ સ્પર્શક આ રેખાને સમાંતર હોવું જોઈએ. તો આ રેખાનો ઢાળ તો મળી જશે. આ રેખાનો ઢાળ આપણને બહુ જ સરળતાથી મળી જશે. માઈનસ a પણ b વડે સૂત્ર. તો સ્પર્શકનો ઢાળ એ જ થવાનો. બરાબર છે? ઢાળનો ઉપયોગ કરીશું. અહીંયાથી ઢાળ શોધીશું અને ત્યારબાદ આપણે બિંદુ શોધીશું. બિંદુ મળે પછી કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો પહેલા લખી દઉં જે રેખા આપી છે એના ઢાળની વાત કરીએ. અહીં રેખા 4x ઓછા 2y વત્તા 5 બરાબર 0 નો ઢાળ કયું સૂત્ર? માઈનસ a અપન b. માઈનસ a તરીકે 4 b તરીકે માઈનસ 2 તો 4 ભાગ્યા 2 મળી ગયા 2. એટલે સ્પર્શક આ રેખાને સમાંતર છે તો સ્પર્શકનો ઢાળ પણ બાળકો કેટલો થવાનો? 2. જોઈએ છે વાત પછી કરીએ. હવે વક્રથી શરૂઆત કરીએ. વક્ર y બરાબર વર્ગમૂળમાં 3x ઓછા 2. ચાલો વિકલન કરીએ. dy upon dx બરાબર 1 upon
વર્ગમૂળમાં x નું વિકલન 1/2 રૂટ x, તો અહીંયા થશે 1/2 અંડર રૂટ 3x માઇનસ 2. હજુ 3x નું વિકલન થવાનું 3. આ કોનું ઢાળ મળે? સ્પર્શકનું ઢાળ બરાબર સ્પર્શકનો ઢાળ. જોતા રહેજો. અહીં માંગેલ સ્પર્શક એ કોને સમાંતર છે? એ 4x ઓછા 2y વત્તા 5 બરાબર 0 ને સમાંતર હોવાથી માંગેલ સ્પર્શકનું ઢાળ બાળકો કેટલો થશે? તો ઓબ્વિયસ છે આના જેટલો 2, પણ સ્પર્શકનો ઢાળ તો આપણી જોડે છે 3/2 વર્ગમૂળમાં 3x ઓછા. હવે અહીંયા સોલ્વ કરો અને x મળશે. x મળે એટલે એનો ઉપયોગ કરી અહીંયા સમીકરણ 1 છે એનો ઉપયોગ કરીશું. y સરળતાથી મળી જશે. ઢાળ તો આપણને મળી ગયો છે સ્પર્શકનો 2. બિંદુ શોધો. ચાલો આ બંનેની કમ્પેરિઝન. તો 2 અહીંયા આગળ આખો છેદ આ બાજુ, તો therefore 4 અંડર 3x - 2 = 3. વર્ગ કરો. અહીંયા મળ્યા 16. વર્ગમૂળ કેન્સલ. 3 નો વર્ગ 9. 16 ને લઈ જાઓ છેદમાં, તો અહીંયા મળ્યા 3x ઓછા 2 બરાબર 9 ના છેદમાં 16 માઈનસ 2 જવાના સામે, તો 9 ના છેદમાં 16 વત્તા 2. ચાલો 16 દુ 32, 32 વત્તા 9 થાય 41 ના છેદમાં 3 છેદમાં, તો x is equal to 41 divided by 48. x ની કિંમત મળી ગઈ 41 ના છેદમાં 48. ચાલો y હવે શોધવાનું છે આપણે. બરાબર છે, અહીંયા શોધી લઈએ. x તો આપણી જોડે છે, તો હવે x બરાબર 41 ના છેદમાં 48 માટે સમીકરણ 1 implies y is equal to under root 3x minus 2. x ની જગ્યાએ આપણે 41 ના છેદમાં 48 મૂકી દઈએ, તો y બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા 41 છેદમાં 48 ઓછા 16 તરી 48. એટલે વર્ગમૂળમાં અહીંયા મળ્યા 41 ના છેદમાં 16 ઓછા 2 બરાબર, જોતા રહેજો, 16 દુ 32, 41 ઓછા 32 9, 9 ના છેદમાં 16 નું વર્ગમૂળ 3 ના છેદમાં 4. સ્પર્શ બિંદુ મળી ગયું બાળકો. 41 ના છેદમાં 48 અને y અહીંયા 3 ના છેદમાં 4. તો therefore સ્પર્શ બિંદુ x 41 ના છેદમાં 48, 3 ના છેદમાં સ્પર્શ બિંદુ મળી ગયું. વાત આવી સ્પર્શકના સમીકરણ, અને એ તો બહુ જ સહેલું છે. બિંદુ છે આપણી જોડે, બરાબર છે, બિંદુ છે 41 ના છેદમાં 48, y આમ 3 ના છેદમાં 4 અને ઢાળ પણ છે 2. તો therefore સ્પર્શકનું સમીકરણ y માઈનસ y0 તરીકે 3 ના છેદમાં 4 બરાબર ઢાળ 41 ના છેદમાં 48 x માઈનસ x0, સોરી ઢાળ અહીંયા 2 છે, લખવામાં થોડી ભૂલ થઈ, ઢાળ અહીંયા આગળ 2 છે, ઇક્વલ ટુ m અને કૌંસમાં x માઈનસ x0 તરીકે 41 ના છેદમાં 48. પહેલા એક કામ કરું, જે 2 છે એને અંદર ગુણી લો. આ સાઈડ હમણાં રહેવાની y માઈનસ 3/2, 2 ને અંદર ગુણ્યા 2x બરાબર છે 41 ગુણ્યા 2 ભાગ્યા 48, તો અહીંયા 24 થઈ જવાના, 2 થી છેદ ઉડશે, બરાબર છે, એટલે અહીંયા આગળ થઈ ગયા 24. વાત આવી લસા. 24 છે છેદમાં 4 છે, ઓબ્વિયસ છે લસા આવવાનો 24. અહીંયા 24 વડે ગુણ્યા
24y 6 ચોક તો અહીંયા 6 વડે ગુણવા પડે 6 તરી 18 24 દુ 48x અહીંયા માઈનસ 41 બધી જ વસ્તુઓ સામે લઈ જાઓ 48x માઈનસ 24y માઈનસ 41 અને માઈનસ 18 સામે કરે માઈનસ 18 સામે જશે તો થઈ જશે પ્લસ એટલે ઓછા 41 વત્તા 18 થવાના 23 પણ કેવા માઈનસ જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે. ચાલો બાળકો હજુ આપણે બે એમસીક્યુ બાકી છે સ્વાધ્યાય 6.3 ના આ લેક્ચરમાં જ એને પૂરા કરીએ છીએ. ઓકે ચાલો બાળકો સ્વાધ્યાય 6.3 ના બીજા છેલ્લા બે એમસીક્યુ. ઓકે ચાલો અહીંયા આગળ શું આપ્યું છે વક્ર આપ્યું છે y બરાબર 2x² + 3 sin x એના અભિલંબનો ઢાળ જોઈએ છે પણ કયા બિંદુ તો કે x બરાબર 0. ચાલો તો dy upon dx પહેલા શોધી લઈએ. અહીં y = 2x² + 3 sin x dy upon dx 2x² મળ્યા 4x + 3 sin x નું વિકલન થવાનું cos x. ચાલો dy by dx કયું બિંદુ છે at x = 0 તો dy by dx at x = 0 તો 4 * 0 + 3 * cos 0 4 * 0 0 અને cos 0 ની કિંમત આવે 1 તો આપણો ઢાળ મળ્યો સ્પર્શક. તો therefore સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો 3 પણ આપણે તો અહીંયા અભિલંબનો ઢાળ જોઈએ છે વિરુદ્ધ અને વ્યસ્ત. તો therefore અભિલંબનો ઢાળ વિરુદ્ધ માઈનસ વ્યસ્ત 1/3. ચાલો 27 નંબર નો એમસીક્યુ વક્ર આપેલો છે ના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x + 1 સ્પર્શક આપણને આપી દીધો છે જોઈએ છે ત્યાંથી શરૂઆત કરીએ. અહીં સ્પર્શક y બરાબર x + 1 y ને પેલી બાજુ લખી દઉં તો અહીંયા લખીએ therefore x - y + 1 = 0 નો ઢાળ માઈનસ a upon b પ્રમાણે માઈનસ a તરીકે 1 b માઈનસ a તો ઢાળ મળી ગયો. જો સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો 1. હવે વક્ર આપણી જોડે છે તો હવે y² બરાબર 4x ચાલો વિકલન કરું 2y dy upon dx 4x નું વિકલન 4 2 દુ 4 અને એક નંબર આપી દીધો. તો therefore dy upon dx = 2 upon y આ પણ સ્પર્શકનો ઢાળ અને સ્પર્શક છે એનો ઢાળ 1 તો therefore અહીંયા લખીએ સ્પર્શકનો ઢાળ બરાબર 2/y બરાબર y ગયા સામે તો y બરાબર મળી ગયા 2. ચાલો સ્પર્શકનો ઢાળ મળી ગયો બરાબર એનો ઉપયોગ કરીને આપણને એક વાહ્ય મળી. હવે આ કિંમત આપણે 1 માં મૂકવાની તો હવે y બરાબર 2 તો 1 ઇમ્પ્લાઇઝ ચાલો સમીકરણ y ની જગ્યાએ 2 નો વર્ગ થયો 4 બરાબર 4x 4 કેન્સલ તો માંગેલ બિંદુ x m 1 y m 2 તો therefore માંગેલ બિંદુ 1 2 છે બરાબર. અહીંયા આગળ દાખલો પતી ગયો સ્વાધ્યાય 6.3 એ પણ આપણો પૂર્ણ છે. યાદ રાખો બાળકો હજુ આપણે
પ્રકીર્ણ સ્વાધ્યાય 6 પ્રકીર્ણ ઉદાહરણ એની અંદર આને રિલેટેડ જેટલા પણ દાખલા છે સ્પર્શક અને અભિન્ન એ પૂરા કર્યા પછી જ નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. ઓકે, ખાસ ધ્યાનથી સમજીને કામ કરજો. ઓકે.